નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે આવ્યા છીએ આણંદના બોરસદ સિટીમાં, જ્યાં અમારા એક પેશન્ટ છે અમૃતાબેન બારૈયા. એમને અમારે ત્યાં મોડર્ન ટેકનોલોજીથી ટ્રીટમેન્ટ કરાવી હતી, જેનું નામ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. નમસ્તે. નમસ્તે. કેમ છો? મજામાં બધા? તો તમને અમારું એડ્રેસ ને કેવી રીતના મળ્યું હતું? તમારું એડ્રેસ અમને વિડીયો જોયો, તમારો યુટ્યુબનો વિડીયો જોયો, એમાંથી મળ્યું. યુટ્યુબ પરથી હા, અને પછી આવા જોવું મોબાઈલમાં, એટલે આણંદ આવવાના હતા તમે, ટીમ આવવાની હતી. પછી અમે આણંદ ગયા અને બતાવ્યું. પછી અચ્છા, અને પછી તમે બેન્કર્સમાં હા, પહોંચ્યા. પછી તમારી ટીમ 13-11 આવી. બસ પહેલાં બહુ બળતું હતું ને, એટલે 6 મહિના પહેલાં તો ડૉક્ટર પાસે 2-3 ડૉક્ટર પાસે જઈ આવેલા, આઈરિસમાં જઈ આવેલા, આજથી ડૉક્ટર પાસે જઈ આવેલા, 2-3 ડૉક્ટરો, પણ એમનું ઓપરેશનની જ વાત કરી. અચ્છા. પછી એને તકલીફ રાતે પડતી હતી, એટલે હું બળતું હતું એવું બધું થયું ચાલવા, એટલે હું વિડીયો જોતો હતો. એટલે આ વિડીયો તમારે બેન્કર્સ વાસ્ક્યુલરનું સ્પેશિયલ જોતો હતો. અચ્છા. ટીમ આવવાની હતી. ટીમ મેં ગુજરાત સમાચારમાં જોયું કે ભાઈ 13-11-24 આણંદમાં છે, એટલે આને 2 દિવસ અગાઉ આવી જાય છે ગુજરાત સમાચાર પેપરમાં, એટલે અમે બંને થઈ ગયા. પછી ડૉક્ટર આ રિમ્પલબેન પરમાર, હા, તે એવા હતા તે વખતે. અચ્છા. પછી એમને સ્ટેન્ડિંગ ફોટો પડાવવાનો કહ્યો અમારે બંનેને, હા હા હા, બંને પગને એનો. એટલે મેં પડાવી દીધો. પછી એમને જોયું તો ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ, ફોર્થ સ્ટેજ આવો. હમણાં બીજો ત્રીજો છે, 2 થર્ડ સ્ટેજમાં થઈ ભાઈ. ઓકે ઓકે, એવું હતું. એટલે કે તમારે 60-80% ફાયદો થશે. એટલે તમને જેન્યુન ઓપિનિયન આપ્યું. હા, બસ. જેવી તમને ત્યાંથી કહ્યું એકદમ તમને સેટિસ્ફેક્શન આન્સર મળ્યો. હા, પછી મેં પૂછ્યું કે બેન ઓપરેશન હતા કે ઓપરેશન કરવા માટે અમદાવાદ આવવું પડે તમારે કે, અને વિચારો તમારે જે યોગ્ય લાગે. આ પરિસ્થિતિ વાસ્તવિક એમને કહી અમને. પછી અમે 13ના બદલા 24મી તારીખે ડાયરેક્ટ અમે તો બેન્કર વાસ્ક્યુલર હોસ્પિટલમાં જ પહોંચી જાય ગાડી લઈને છોકરાની. અચ્છા. બંધ હતું, રવિવાર હતો પાછો. ઓ, એટલે પછી ત્યાં ફોન પર વાત થાય ને આપણે, એટલે પછી એમને સરસ્વતી હોસ્પિટલમાં મોકલ્યા. હા, સરસ્વતીમાં આપણે ટ્રીટમેન્ટ કરી છે. તમારે થઈ જવાનું. અહીંથી 1:30 વાગે નીકળ્યા છે, 4 વાગે ત્યાં એડમિટ થઈ ગયા તમારે 24-11. અચ્છા અચ્છા. અને 25મી સવાર 24-11 બધા રિપોર્ટ લીધા, અને 25-11 સવારે 7 વાગે અમને 6:45 પહેલાં બોલાવી લીધા. 7:30 પછી અમને પહોંચી ગયેલું, ઓપરેશન પતી ગયું. પછી જે સ્પેશિયલ રૂમ આપ્યું હોય તેમાં આવી ગયા. અને અહીંયાથી 6 થી 7 કલાક જેવું એમને ફરવાનું નીકળશું નહીં એ રીતે રાખ્યા હતા એમને. અને પછી એમને થોડું ચલાવવાનું પણ પછી બતાવ્યું અમને. અને તમારે જવું હોય તો હા, ના જવું હોય તો સાહેબ બોલેલા છે, મોહલ સાહેબ, ડૉક્ટર મોહલ સાહેબ. અને રોકાવ તો વાંધો નહીં અમને, અને જવું હોય તો વાંધો નહીં, કોઈ તકલીફ થાય નહીં, ગાડીમાં આવતા રહેલા. પછી તો તમે આની પહેલા ઘણા ડૉક્ટરને મળ્યા હશો? ઘણા ડૉક્ટરોને મળ્યા હતા. તો ત્યાં તમને શું કહેવામાં આવ્યું હતું? આખું બદલવાનું જ કહ્યું હતું. ઓકે, એટલે આખું આ ઢાંકણી બદલવાની જ કહી હતી. ત્યાં કીધું મારે એવું ઓપરેશન કરાવવું નહીં, 2-3 મહિના તો આપણે રેસ્ટ લેવો જ પડે. હા હા, એમાં તો રેસ્ટ લેવો જ. એટલે પછી આ જોઈ પછી ત્યાં આવ્યા. અચ્છા અચ્છા. અને આ તમે અમારી ટ્રીટમેન્ટ કરાવી છે, એ તમને કેવી લાગી? સારી છે. સારી છે? હા, સારી છે. કમ્પ્લીટ આમ ચાલી શકાય બધું જ. તો પહેલાં તમને ટ્રીટમેન્ટ જ્યારે અમારી આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન જે છે મોડર્ન ટેકનોલોજી, એ તમે નહોતી કરાવી ત્યારે તમે શું ફેસ કરતા હતા? તમને કેવું થતું હતું તમારા ઘૂંટણ? બહુ જ દુખાવો થતો હતો, આખો પગ પકડાઈ જાય. અચ્છા, આખો પગ પકડાઈ જતો હતો. તો મને બેસું ને ત્યાંથી ઊભું જ નહોતું થવાતું. ઓહ, અને ચાલવામાં ને એમાં આપને નહોતું ચાલાતું, બહુ ધીમે ધીમે ચાલુ. હા, ઊભી થઈને દુખાવો થાય તો ચાલુ થોડું એમ. અચ્છા, એટલું બધું પેન હતું આપ? એટલું બધું હતું. ઓહો. અને અત્યારે તમને કેવું છે? અત્યારે તો સારું છે. આ પગે દુખાવો થાય છે પણ એને નહીં થતો દુખાવો. અરે વાહ, સરસ ચલાય છે. બજાર જાઉં, બેસી શકે છે, સીડી ચડી શકે, બધું. અચ્છા, સીડી ચડી ઉતરી શકો છો આરામથી? આરામ. અને પહેલા નહોતા ચડી શકતા? ના, બહુ દુખાવો થાય, ચડું ને જો ચડી જાય ને, કંઈક જરૂર ચડી જાય ને, તો પછી એને રાતે તકલીફ બહુ પડે. બહુ પડે. પણ બહુ દુખાવો થાય એટલે આખો પગ પકડાઈ જાય, આમ હણકા માર કરે. રાતે સણકા મારતા હશે, સવારે ઉઠો તો જકડાયેલો લાગતો હશે. તો હવે એ જકડામણ ને એ નહીં થતું હવે, કશું જ નથી થતું હવે? રાતે લપકારા બી નથી મારતા? અરે વાહ. એટલે અત્યારે તમે કેવું તમને લાગે છે? જીવવાની કેવી મજા આવે છે? સારું, આમ ચલાય, ઊભું રવાય એટલે સારું લાગે. હા, એટલે સારું લાગે ને આપણને. શરીરમાં કઈ બી દુખાવો હોય તો મજા ના આવે, તો કંટાળો આવે. કંટાળો આવે, જીવવાની મજા ના આવે. પણ પાછું કેવું કે 2 પગે એટલે આમ ઊભું રહેવું હોય તો કંટાળો આવી. હા, બહુ સાચી વાત. રોટલી કરવી હોય, ઊભું રહેવું હોય તો બહુ કંટાળો આવે.
એટલે હવે આપને પહેલાં જેવું દુખાવો નથી ને? એવું દુઃખ. સાચું કહો છો ને? હા સાચું સાચું કહું. કે જોઈને ઓપરેશન કરે. તો જ્યારે પ્રોસિજરમાં ગયા હતા ત્યારે તમને કેવું થયું હતું? તમને કેવું ફીલ થયું હતું? તમારી ફિલિંગ મને જણાવો ને. ફિલિંગ તો આમ થોડું ગભરામણ થાય. ગભરામણ થાય. અને પછી પછી તો ઓપરેશન પછી તો કમ્પ્લીટ થઈ ગયું, સારું લાગ્યું એમ. કમ્પ્લીટ થઈ ગયું ને? પછી બીક ના લાગી? પછી બીક ના રહી. ઓપરેશન ચાલુ તો હું જોતી હતી કે હા, જોતી હતી ઊંટી પેલું તઈ બતાવું ને એ બધું જોતા હતા. હા જોતી હતી. આખી પ્રોસિજર જોઈ. આખી જોઈ હતી. તમને કોઈ કટ ટાકા કશું જ નહીં? ના કશું કંઈ જ નથી નહીં. ના આવ્યું? હા. તો તમે શું કહો છો આના બાબતે? પહેલા કેવું હતું એમને? પહેલાં એને મેં આ વાત કરી એ પ્રમાણે જ હતું. પહેલાં શરૂઆતમાં તો કેવું હતું, એને લગભગ 4-5 વર્ષ થયા છે ને. 2019 4 વર્ષથી એને ધીમું ધીમું દુખતું એટલે બહુ ધ્યાન પર નહીં લીધેલું મેં. ગોળીઓ લાવીએ, આયુર્વેદિક દવાઓ લાવીએ એમ કે ચલો. પછી થોડું વધ્યું એટલે 1-2 વર્ષ પછી ડૉક્ટરોને બતાવવાનું ચાલુ કર્યું. બીજા ડૉક્ટર્સને બધા ઓર્થોપેડિકને એને બતાવ્યું હશે. પછી હમણાં છેલ્લે આવતા પહેલાં બતાવ્યું તો કે 100% તમારે કે આ ડોગની વાટકાપ કરાવવું જ પડશે તમારે આઈરિશમાં સ્પેશિયાલિસ્ટમાં અમારું. અચ્છા. પછી છેવટે પછી મેં વિચાર્યું બાબો ક્લિનિક ચલો અમારો BHM છેલ્લા એને ખબર ખુદ ડૉક્ટર પર ખબર નથી. અચ્છા, તમારો સન પોતે ડૉક્ટર છે? ડૉક્ટર છે અત્યારે ક્લિનિક પર. એટલે એ 11-12 વર્ષ 14 વર્ષનો અનુભવ એમ કહે. પણ કે મેં આવી ટેકનિક તો જોઈ નહીં કે વાટકાપ ચીરા વગર ટોકા લીધા વગર ઓપરેશન એવું તો કે મને નહીં ખબર. કારણ કે એ કેમ ધ્યાન નહીં કે એના કોઈ જરૂર નહીં. હા, એ તો પોતપોતાનો સબ્જેક્ટ હોય. હોટ પડે બી તો મને ખબર પડે, એને ખબર ના પડે દુખાન ગોળી આપી દે. એટલે બહુ બધા ડૉક્ટરને બતાવ્યું તમે અને 4-5 વર્ષથી હેરાન? હા, 4 વર્ષ પણ પેલું કેવું કે ચાલ આઈને પેલી દુખાની ગોળી લઈએ એવું એટલે ઓછું થઈ જાય. શરૂઆતમાં આયુર્વેદિક ગોળીઓ લાવીએ ને આપણે, પછી કોઈ તાલે માલિશ કરવાનું તેલ લાવીએ ઓર્થોનો ને એવો, એટલે એમને 2-3 વર્ષ નીકળી ગયો. અને જેમ છેલ્લું વર્ષ આવ્યું એટલે બહુ દુખવા મળ્યું. ઓહો. અને અમારી જોડે એમના ફેમિલી ફ્રેન્ડ પણ છે. યા વોટ્સ અ ગુડ નેમ સર? મહેન્દ્ર પટેલ. તો તમે કેવું જોવું છો બેનમાં? એ બેનને 4-5 વર્ષ પહેલા જે દુખાવો શરૂ થયેલો તો ધીરે ધીરે વધતું ગયું. ઓકે. અને અમે કહ્યું કે તમે કોઈ સારા ડૉક્ટરને બતાવી લે. ઔષધની બધી આજુબાજુની હોસ્પિટલોમાં બતાવેલું. ઓકે. પછી તમારા સમાચાર મળ્યા એટલે યુટ્યુબ ઉપર એમને જોયું. પછી તમારો કોઈ જગ્યાએ કેમ્પ હતું ને એમનો આણંદમાં ટીમ હતી. એટલે ટીમ આવેલી એ વખત બતાવેલું એટલે તમારે એ ટીમે એમને સલાહ આપી. વગર સલાહ આપી કે અમે આ રીતના ઓપરેશન નવી ટેકનોલોજીથી કરીએ છીએ. એટલે અમને થોડો વિશ્વાસ બેઠ્યો. ધીરે ધીરે હવે રિકવરી સારી થઈ ગઈ છે. તો આપ શું જોઈ રહ્યા છો? પહેલા કેવું હતું ને અત્યારે કેવું છે? તો જમણા પગે જે ઓપરેશન કરે એમાં તો બહુ સરસ રિકવરી છે, સારું રિઝલ્ટ મળ્યું છે એમ. અચ્છા, તો તમે અમારી ટીમને, અમારા સનને શું કહેવા માંગો છો? ખુદ બહુ લોંગ લાઈફ જીવે ને અને આ જે દર્દીઓ હોય ને એમને મુક્ત કરે એવી હું એમના પ્રાર્થના કરું ભગવાન. થેન્ક યુ. અને એમનો ડૉક્ટર મોહન સાહેબનો, એમના ટીમનો ખૂબ આભારી છીએ અમે. કે જે મેં ખુદ જોયું એટલે કે જે લોકો આવી પીડાથી બહુ એ થતા હોય અને જો મુક્ત થતા હોય તે સાહેબનો ખૂબ આભાર માનવો જોઈએ. અને બીજું કે એ આપણા ગુજરાતમાં બેન્કરવાસ્ક્યુલર જે જાપાની ટેકનિક છે ને એ સિસ્ટમ કોઈ અહીંયા નથી કોઈ આપણા ગુજરાતમાં. બહુ સાચી વાત છે. અને એ સિસ્ટમ તે ઘણાને મોટા ભાગે હવે થોડું તમારું ફેસબુક પર આવે, યુટ્યુબ એટલે હવે થોડોક જાણકાર થયા. હા. ઘણાનું એ જ નહોતું કે આ ટેકનિકથી ઓપરેશન થાય ટોકા વગર, નોન સર્જિકલ, નો ટોકા ના હોય એના વગર ઓપરેશન કરી શકે એવું મને એમ નહોતું હોતું. અને ઓપરેશન કરાયા પછી મને ઘણા પૂછતા હતા કે આ કેવી રીતે ઓપરેશન થાય કે. ઓહ, તમને બધા. હા, તમે કહેજો તમારે જોવું હોય તો સીડી આપેલી છે અને તમે આ રીતે કરેલું ઓપરેશન એ મેં વાત કરેલી એમને. એટલે તમને પણ નવાઈ લાગી હશે ને? જેમ આપ કહી રહ્યા છો કે આપના સન ડૉક્ટર છે, એમને પણ ખબર નહોતી આ ટેકનોલોજી. એવા તો 1-2 ડૉક્ટરોમાં ના, ઘણા ડૉક્ટર્સ છે જેમ કે મુંબઈ, USA, બધાને નવાઈ લાગે છે કે આ દુખતું હોય એટલે પહેલાં તો લોકો સાહેબો હોય કે પેશન્ટ હોય આ કાઢવાનું જ વિચારે ને બહુ દુખતું. હા. કાપ ચીરા કરવાનું, ઢોકણી બદલવાનું જ વિચારે. ઘૂંટણનો દુખાવો કે એટલે લોકો આ જ આની પર નજર. આ રીતે કરાયેલા તો બહુ નવી લાગે. સગા સંબંધીઓ, મિત્રો ઘણા બધા નવી લાગે. તમે કે આ કઈ હોતી લાવે મને કે. અમારા વીમા એજન્ટ હતા એને ત્યાંથી મેં ફોન કરી થોડું પાસ થઈને આવવાનું હતું. અચ્છા, એમને પણ ડૉક્ટર? અમારા બાબુ હતો એ ડૉક્ટર હતા. એમને વાત કરી કે જલ્દી કરો, અમારે મોડું થાય શિયાળાનું
તો એ ડૉક્ટર કે કઈ તા કે અહીંયા આ કઈ સુધી લાગે કે આ કઈ ખબર ઓહ. એ હમણાં વહી લાગેલી અમારા વીમા એજન્ટ ડૉક્ટર પોતે છે હા 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 પછી કેવી રીતે થાય ઘૂંટણ બદલવા વગર આપણે આઈરિસ નથી મને કે હા. એટલે એમને એવું કે અહીંયા કરાવો પણ એમને બી જોયું ને કે ના આવું ખરેખર પ્રોસિજર હોય છે. આપે કહ્યું હશે ને કે જુઓ હવે હું કરાવીને આવી છું. આયા હતા ને અમને પાછું કોનનું ઓપરેશન કરાવી તે વખતે એ ડૉક્ટર આવેલા તે કહ્યું કે તમે તો કે ચાલો છો કમ્પ્લીટ. ડૉક્ટર તો આપણે બે મિત્રો થાય ને તો કે તમારા પપ્પા તો બહુ મોટા ખેલાડી કે આ કઈ સુધી લાગે કે ઓહો. કેમ કે બધાને નવાઈ લાગે નવાઈ લાગે નવાઈ લાગે છે કે આવું કેવું ઓપરેશન એમ. કે કોઈ કટ નહીં ટાંકા નહીં ને આટલું સરસ. આ ઓપરેશનથી જે સક્સેસ થાય ને એમાં હું આણંદથી બહુ ખુશ થયો છું. એના જે પડતીથી અંદરથી બહુ ખુશ થયો કે આટલી પીડાઓ હોય બીજા દર્દીઓ તો સમજે કે આપણે જોયું હોય વાસ્તવિક આ વાસ્તવિક મેં જોયેલું અને મટ્યું એટલે હું અંદરથી બહુ ખુશ છું અને ડૉક્ટર મોહન સાહેબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. બસ તમારા લોકોની આટલી તમારા મોઢા પર સ્માઇલ એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે. જેમ તમે કહ્યું કે અંદરથી હું ખુશ થયો છો એ ખુશી અને તમારા જે બ્લેસિંગ્સ છે અમારા માટે બહુ કામ કરે છે. પૈસા આપતા પણ બ્લેસિંગ્સ નથી મળતા હોત. આ સક્સેસ પણ નહીં થતું એ પણ કિસ્સા મેં જોયેલા. હું હમણાં કોર્નનું દર્દ હતું મારું ઓપરેશન કરવા આઈરિસમાં ગયેલો તો એક અમારો વિદ્યાર્થી હતો એને જ મધરનું ઓપરેશન કરાયેલું ઘૂંટણનું 2 પગનું તો અમેરિકા રહેતો હતો અહીં આવેલો ઓપરેશન. એક પગનું સક્સેસ થયું બીજા પગ રીઓપન કરવાનું થયેલું એ લોકો. ઓહ ઢાંકણી બદલી તો પણ રીઓપન એટલે ઢાંકણી બદલી તો બી રીઓપન કરો એટલે એ જોઈને મને એવું લાગ્યું કે આ ઓપરેશન કરાવવું જ ન જોઈએ. એ નસીબવાળા કહેવાઓ ને તમે ઢાંકણી બદલવાથી બચી ગયા એમ. કેમ કે ભલે તમને રિઝલ્ટ ઓછું મળે અમે કહી જ દઈએ. હા તમે ચોખ્ખું કહેલું 60-80% થાય તમારા સ્ટેપ પર આધાર કયા સ્ટેજમાં છે એમ કે એ જ ને કેમ કે અમે ચોખ્ખું જ કહીએ છીએ તમને રિઝલ્ટ ઓછું મળશે પણ કુદરતી ઘૂંટણ છે તમારો એવો ને એવો જ રહેશે. એમાં આપણે છેડછાડ કરતા જ નથી. એ તમારો ઘૂંટણ છે એવો ને એવો જ રહેશે. તો તમે ગુજરાતની જનતાને શું કહેશો, શું મેસેજ આપશો આ ટેકનોલોજી માટે? તમે પ્રોફેસર છો તો શું બધાને મેસેજ આપવા માંગો છો? અમે તો આ જ મેસેજ આપવા માંગે જેમ બને એમ વિડીયો ફેસબુક જોતા રહો, વિશ્વાસ કરતા રહો અને આ ઓપરેશન કરાવો. થેન્ક યુ. આપ શું કહેશો સર? આ નવી ટેકનોલોજીનો બધા દર્દીઓએ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ અને વાટકાપ વગર અને ઢોકળી બદલ્યા વગર થતું હોય અને જે નોર્મલ જે આપણો પગ હોય એ પ્રમાણે રહેતો હોય તમે એમાંથી દર્દમાંથી મુક્ત થતા થતા નવી ટેકનોલોજીનો સહારો લઈને આપણે આગળ વધવું જોઈએ. ઓકે એટલે હવે આપ બીજા પગની તૈયારી કરી રહ્યા છો? હા આ બીજા પગની. એ તો મેં કાલે નતું કહ્યું કે મહિના પછી રાખો 2 પગનું ભેગું જ. હા 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 તમે કાલે જ કહ્યું હતું. કંઈ વાંધો નહીં. એટલે હવે આપને કઈ પ્રોબ્લેમ જ નથી? ના જે પીડાઓ થતી એ પીડાઓ એ નહીં થતી. એનો રાહત થઈ ગયા. તો બહુ જ દુખાવો થતો હતો આખો આટલાથી મળીને તે ઠેઠ સુધી પગ આખો દુખતો હતો મને. એ રાહત થઈ ગઈ. એ તમે સહન બી નહીં કરી શકતા હો ને. અરે રડી પડું અને મમ્મી નથી અને રોટલી ને એવું બધું ખાવા કરવાનું થાય ને તો હું રડી પડતી હતી સવારે. અને હવે તમને એવું નથી થતું? ના એવું નહીં થતું અત્યારે. ઓકે. તો આપણે એક એવો વિડીયો લઈશું કે તમને પહેલાં કેવી રીતના ચાલતા હતા અને અત્યારે કેવી રીતના ચાલો છો? તો પહેલાં તમે કેવી રીતના ચાલતા હતા? આટલું જ ચલાતું હતું આમ. સાવ આવી રીતના ચાલતા હતા? બસ એટલું જ ચલાતું. આટલું ધીમું? આટલું ધીમું ચલાતું હતું. અને કેવું આમ લંગડાઈને ચલાતા? લંગડાઈને ચલાય આખું. સાવ આટલું ધીમું તો તમે કેવી રીતના કામ કરી? એટલું જ ચલાતું હતું. અચ્છા આટલું ધીમું ચાલતા હતા. ઓકે. અને હવે તમે કેવી રીતના ચાલો હવે છો? તો કમ્પ્લીટ ચાલુ. એકદમ પરફેક્ટ? કમ્પ્લીટ એટલે એકદમ કમ્પ્લીટ. અને તમને દુખાવો? દુખાવો નહીં થતો. કઈ દુખાવો નથી થતો? ના દુખાવો નહીં થતો. સરસ ચાલી રહ્યા છે આપ તો. ખરેખર કઈ દુખાવો નથી થતો ને? ના નહીં થતો. ઓકે. અને નહીં કે બહુ ઊભી રહો ને તો થાય સામાન્ય અહીંયા થાય થોડું. અચ્છા ખાલી બહુ ભાર હતો તો જ. ઓકે. તો આપ જોઈ રહ્યા છો બધા કે હવે એમને ચાલવામાં કંઈ જ પ્રોબ્લેમ નથી. પહેલાં એમને ચાલી પણ નહોતા શકતા, એકદમ ધીમે ધીમે ચાલતા હતા અને અત્યારે એમને બહુ જ સરસ ચાલી રહ્યા છે. તો આપ પહેલાં સીડીઓ બી નહોતા ચડી શકતા. કેવી રીતના સીડીઓ ચડતા હતા બતાવો ને જરા. અત્યારે સીડીઓ તો આમ પકડી અને આમ કરીને આમ ધીમે રન ચડતી હતી તાણે. આવી રીતના સીડીઓ ચડવી પડતી હતી? એવી રીતે ચડવી પડતી. અને અત્યારે કેવી રીતના સીડીઓ? અત્યારે તો ચડી દઉં એકદમ આરામથી. આરામથી. બતાવશો ચડીને? અરે વાહ. કોઈ ટેકા વગર, કોઈ સપોર્ટ નહીં? ટેકા વગર કોઈ સપોર્ટ નહીં. તો અત્યારે તમને મજા આવતી હશે ને? તમારું કામ જાતે કરી શકતા? જાતે કામ કરી શકીએ, ઊભા રહીએ, ચાલી શકીએ એટલે સારું લાગે, બહુ સારું લાગે. એટલે બહુ જ સારું લાગે છે બહુ ને? સારું લાગે.
પહેલાં બહુ હેરાન થયા હશો. બહુ હેરાન એટલે રડું આવી જાય મને ચાલવાનું થાય તો. ઓ એ આપણને કહું ને શરીરમાં સારું ના હોય એટલે આપણો જીવ ત્યાંનો ત્યાં જ હોય. હા પણ હવે આપણે બહુ જ સારું છે. બહુ સારું. થેન્ક યુ. થેન્ક યુ. તો આપણે જોયું મહેન્દ્રભાઈ પટેલ પણ અમારી જોડે હાજર છે. તેમને બાલાભાઈ જોડે પ્રોફેસર બંને જોડે કલીગ હતા, બંને એક જ કોલેજમાં છે અને એમના બાલાભાઈના વાઈફે ટ્રીટમેન્ટ કરાવી છે. કેટલા 30-35 વર્ષથી બંને ફ્રેન્ડ છે. એટલે એમને ટ્રીટમેન્ટ પહેલાં કેવું હતું, અત્યારે કેવું છે, એ બધું આપણે એઝ એ પ્રોફેસર તરીકે આખા ઇન્ડિયામાં મેસેજ આપવા માંગે છે કે અમારી જે મોડર્ન ટેકનોલોજી છે એ ટ્રીટમેન્ટ પછી કેવી છે અને ટ્રીટમેન્ટ પહેલાં કેવું હતું. તો એમના જ શબ્દોમાં આપણે સાંભળીએ. યસ મહેન્દ્રભાઈ, કઈ કોલેજમાં છો આપ? હું ભાદરણ સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવું 30 છું. વર્ષથી ફરજ બજાવો છો. અરે અને આ વાહ. બાલાભાઈ બારૈયા અમારા મિત્ર છે જૂના ત્યારથી જ, નોકરીમાં જોડાયા ત્યારથી. અને આ અમારા બેનના ટીચરનો પ્રોબ્લેમ હતો 2-3 વર્ષથી, એટલે જુદી જુદી હોસ્પિટલોમાં એમને સંપર્ક સાધેલો પણ કંઈ એમના મગજમાં બેસતું નહોતું ઓપરેશન માટે. એ એવી ટેકનોલોજીનો વિચાર કરતા કે વાટકાપ અને ઓપરેશન વગર જો ટ્રીટમેન્ટ થઈ જતી અને રિકવરી આવી જતી હોય તો એ ટ્રીટમેન્ટ વિશે એમને યુટ્યુબ ઉપર સર્ચ કરવા માંડ્યું ને એમાંથી તમારું બેન્કર્સ વેસ્ક્યુલર હોસ્પિટલનું નામ જોયું અને એના વિડીયો વારંવાર બધા જોયા. પછી તમારી હોસ્પિટલની મુલાકાત લીધી અને પછી એમને નિર્ણય લીધો કે આપણે અહીંયા જ ઓપરેશન કરાવવું છે. એટલે કે એક ઇન્જેક્શનથી જ આ નવી ટેકનોલોજી, અદ્યતન ટેકનોલોજીથી રિકવરી 80-90% આવી ગઈ છે. હું પોતે જ એને જોઈ રહ્યો છું. તો જેને શક્ય હોય, જે પરિવારને, તો વાટકાપને ચીરા વગરની સર્જરી વગર આ એક સારી નવી ટેકનોલોજી પ્રમાણે એ જે આપણે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન અને જે આ દુખાવો ટીચરનો છે એને રિમૂવ કરી શકાય છે. તો એ અપનાવવા જેવી છે ટેકનોલોજી. એ હું દરેક નાગરિકને અને સમગ્ર દેશના વાસીઓને અને ગુજરાતના વાસીઓને અપીલ કરું છું. થેન્ક યુ મહેન્દ્રભાઈ, થેન્ક યુ.